આ વિશ્લેષણ લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે કર્યું છે. તો ચાલો કુદરતની સૌથી ચોક્કસ, અદ્ભુત અને પવિત્ર પ્રક્રિયાઓમાંની એક એવી રોમાંચક દુનિયામાં આપણે પ્રવેશ કરીએ. પક્ષી જગતમાં પ્રજનન. ખરેખર આ માત્ર કોઈ શારીરિક ક્રિયા નથી, પરંતુ અસ્તિત્વને ટકાવી રાખવા માટેની એક અત્યંત સચોટ અને સમયબદ્ધ કુદરતી ઘટના છે. વિચાર કરો, એક નાનકડા ઈંડામાંથી માંડીને બચ્ચા આકાશમાં સ્વતંત્ર ઉડાણ ભરતા થાય ત્યાં સુધીની આ આખી સફર કેવી રીતે પાર પડે છે. આ વિશ્લેષણના માધ્યમથી આજે આપણે આની વૈજ્ઞાનિક અને ખરેખર આશ્ચર્યજનક વિગતો સમજવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ ભાગ 1થી. ઋતુ અને શારીરિક ફેરફાર. પ્રજનન માટેનો યોગ્ય સમય. મોટાભાગના પક્ષીઓ માટે વસંત અને ઉનાળાની શરૂઆત પ્રજનન માટે એકદમ અનુકૂળ સમય છે. કારણ કે આ સમયે ખોરાક પુષ્કળ પ્રમાણમાં મળે છે. દિવસો લાંબા થતાં જ તેમના શરીરમાં હોર્મોનલ ફેરફારો શરૂ થઈ જાય છે. પણ અહીં સૌથી કમાલની વાત તેમની શારીરિક રચનાની યાંત્રિક કાર્યક્ષમતા છે. ઉડતી વખતે વજન ઓછું રહેને, એટલે પ્રજનન ઋતુ સિવાયના સમયમાં પક્ષીઓના પ્રજનન અંગો સંકોચાઈને સાવ નાના થઈ જાય છે. હા, ખરેખર. અને જેવી ઋતુ નજીક આવે કે તરત જ આ અંગો કદમાં સેંકડો ગણા મોટા થઈ જાય છે. એટલું જ નહીં, વજન બચાવવા માટે માદા પક્ષીઓમાં મોટેભાગે ડાબી બાજુનું માત્ર એક જ અંડાશય એટલે કે ઓવરી સક્રિય હોય છે. છે ને કુદરતની અદ્ભુત યાંત્રિક વ્યવસ્થા? હવે આગળ વધીએ ભાગ 2 તરફ. જોડી રચના અને સમાગમ. સાથીની પસંદગીની રીતો. શારીરિક ફેરફારો પછી શરૂ થાય છે સાથીની પસંદગી. અને તેમાં જબરદસ્ત વિવિધતા જોવા મળે છે. કેટલાક પક્ષીઓ આજીવન એક જ સાથી સાથે રહે છે, તો કેટલાક માત્ર એક ઋતુ પૂરતો જ સંબંધ રાખે છે. પણ આ સમાગમની પ્રક્રિયા સમજવા માટે આપણે પક્ષીઓની શરીર રચના સમજવી જ રહી. મનુષ્ય કે અન્ય પ્રાણીઓ જેવી બાહ્ય પ્રજનન રચના પક્ષીઓમાં હોતી જ નથી. બતક અને શાહમૃગ જેવા થોડાક અપવાદો છોડી દઈએ તો નર અને માદા બંનેમાં મળમૂત્રના ઉત્સર્જન અને પ્રજનન માટે માત્ર એક જ સામાન્ય દ્વાર હોય છે. વિજ્ઞાનની ભાષામાં આને ક્લોએકા કહેવાય છે. એટલે કે આ એક જ માર્ગ દ્વારા બધું જ થાય છે, ઉત્સર્જન પણ અને શુક્રાણુઓનું આદાન પ્રદાન પણ. હવે આ સ્લાઇડમાં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે પક્ષીઓમાં સમાગમની પ્રક્રિયા અત્યંત ઝડપી હોય છે. ખરેખર અત્યંત ઝડપી. જ્યારે નર માદાની પીઠ પર સવાર થાય છે ત્યારે બંને પોતાના ક્લોએકાને માત્ર ગણતરીની સેકન્ડો માટે જ એકબીજા સાથે સ્પર્શ કરાવે છે. આ ટૂંકા સ્પર્શને ક્લોએકલ કિસ કહેવાય છે. બસ આટલા જ સમયમાં શુક્રાણુઓ માદાના શરીરમાં પ્રવેશી જાય છે. અને આનાથી પણ મોટું આશ્ચર્ય એ છે કે માદા પક્ષીઓ આ શુક્રાણુઓને અમુક વિશિષ્ટ નળીઓમાં સંગ્રહિત કરી રાખે છે. હા, એટલે કે એક જ વારના સ્પર્શથી તે ઘણા દિવસો સુધી ફલિત ઈંડા મૂકી શકે છે. આ ઉત્ક્રાંતિની કોઈ જાદુઈ ટેકનોલોજીથી કમ નથી. ત્યારબાદ આવે છે ભાગ 3. ઈંડાનું જટિલ વિજ્ઞાન, સુરક્ષિત જીવન કવચ. માદાના શરીરમાં એક ઈંડું બનતા લગભગ 24 કલાક જેટલો સમય લાગે છે. આપણે સામાન્ય રીતે એવું જ માનીએ છીએ કે ઈંડાની અંદર માત્ર જરદી અને સફેદી હોય છે, બરાબર ને? પણ હકીકતમાં અંદરનું ઇજનેરી અત્યંત જટિલ છે. આ ઈંડું એ માત્ર કોઈ કવચ નથી, પણ અંદર ઉછરી રહેલા જીવ માટે કુદરતે બનાવેલી એક સંપૂર્ણ લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. ભ્રૂણને આંચકાઓથી બચાવવા માટે અંદર એમ્નિયોન નામની પેશી હોય છે, અને શ્વાસોચ્છ્વાસ તેમજ કચરાના નિકાલ માટે એલેન્ટોઇસ નામની અત્યંત જટિલ વ્યવસ્થા કામ કરતી હોય છે. કહી શકાય કે આ નાનકડી જગ્યામાં એક આખી જીવવિજ્ઞાનની પ્રયોગશાળા ચાલી રહી છે. હવે ઈંડાનું આ સખત કવચ બનાવવા માટે પુષ્કળ કેલ્શિયમની જરૂર પડે છે. અને આ માટે માદા પક્ષી જે શારીરિક બલિદાન આપે છે ને, તે ખરેખર અકલ્પનીય છે. પ્રજનન ઋતુ પહેલાં જ માદા પોતાના હાડકામાં એક ખાસ પ્રકારનું પડ બનાવે છે, જેને મેડ્યુલરી બોન કહે છે. જ્યારે ઈંડાની છાલ બનતી હોય છે ત્યારે માતા શાબ્દિક રીતે પોતાના જ હાડકાનું આ કેલ્શિયમ ઓગાળી નાખે છે. પોતાના આવનારા સંતાનને મજબૂત સુરક્ષા કવચ આપવા માટેનું આ કેટલું મોટું બલિદાન છે. ચાલો હવે જોઈએ ભાગ 4. ઈંડા સેવન અને જન્મ, ધીરજની પરાકાષ્ઠા.
ઈંડા મુકાઈ ગયા પછી શરૂ થાય છે ઈંડા સેવવાની કપરી કસોટી, જેને ઇન્ક્યુબેશન કહેવાય છે. ઈંડાની અંદરના જીવને વિકસાવવા માટે સતત 37થી 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જળવાઈ રહેવું અત્યંત જરૂરી છે, જરા પણ ઓછું કે વધારે નહીં. આના માટે પક્ષીઓના શરીરમાં જ એક વિશિષ્ટ હીટિંગ પેડ તૈયાર થાય છે, જેને બ્રૂડ પેચ કહેવાય છે. પક્ષીઓની છાતી પરથી પીંછા ખરી જાય છે અને ત્યાંની ચામડી રક્તવાહિનીઓથી ભરાઈને એકદમ ગરમ બની જાય છે. આ સીધી ગરમી ઈંડાને મળે છે. અને હા, પક્ષીઓ નિયમિત રીતે પોતાની ચાંચથી ઈંડાને ગોળ ગોળ ફેરવતા રહે છે, જેથી અંદરનું બચ્ચું એક જ તરફ ચોંટી ન જાય. છે ને કમાલ? આ સેવનની પ્રક્રિયામાં આપણને પક્ષીઓનું અદ્ભુત સમર્પણ જોવા મળે છે. જો અહીં ડાબી બાજુએ એન્ટાર્કટિકાના પેંગ્વિન છે, જ્યાં નર પક્ષી જીવલેણ ઠંડીમાં પણ મહિનાઓ સુધી ઈંડાને પોતાના પગ પર જ જાળવી રાખીને સેવે છે. અને જમણી બાજુએ આપણા ગુજરાતના પરિચિત સારસ પક્ષીઓ છે. આ પક્ષીઓ આજીવન જોડી બનાવે છે અને આપણા સ્થાનિક વાતાવરણમાં એકબીજા સાથે ઈંડા સેવવાની જવાબદારી એકદમ નિષ્ઠાથી નિભાવે છે. અને હવે આવે છે સૌથી રોમાંચક ક્ષણ. અંદર બચ્ચું સંપૂર્ણ રીતે બની જાય એટલે બહાર આવવાનો તેનો પહેલો સંઘર્ષ શરૂ થાય છે. આટલા સખત કવચને અંદરથી તોડવું કેવી રીતે? કુદરતે આના માટે બચ્ચાની ચાંચ પર એક હંગામી હથિયાર આપ્યું છે, જેને એગ ટૂથ કહે છે. આ નાના પણ મજબૂત એગ ટૂથની મદદથી બચ્ચું સતત પ્રહારો કરીને અંદરથી ઈંડાને તોડે છે અને આ દુનિયામાં એક નવા જીવ તરીકે પોતાનો પહેલો શ્વાસ લે છે. ઈંડામાંથી બહાર આવ્યા પછી આ બચ્ચા બે તદ્દન અલગ જૈવિક રસ્તાઓ પર આગળ વધે છે. એક તરફ હોય છે અલ્ટ્રીશિયલ બચ્ચા. આ બચ્ચા જન્મ સમયે સાવ અંધા અને પીછા વગરના હોય છે અને પોતાના અસ્તિત્વ માટે માતા પિતા પર 100% નિર્ભર હોય છે. જ્યારે બીજી તરફ હોય છે પ્રિકોશિયલ બચ્ચા. આ બચ્ચા જન્મતાની સાથે જ પોતાની આંખ ખોલી શકે છે અને થોડા જ સમયમાં ચાલવા કે દોડવા માટે એકદમ તૈયાર થઈ જાય છે. હવે પહોંચે આપણા છેલ્લા પડાવ તરફ. ભાગ 5. ઉછેર અને સ્વતંત્રતા, સંઘર્ષ અને શિક્ષણ. જન્મ પછી અસ્તિત્વ ટકાવી રાખવાનો સૌથી મોટો સંઘર્ષ શરૂ થાય છે. પોતાના નાજુક બચ્ચાને ખરાબ હવામાન અને શિકારીઓથી બચાવવા માટે માતાપિતા એકદમ આક્રમક બની જાય છે. માળામાં સ્વચ્છતા જાળવવી એ તો જીવનમરણનો પ્રશ્ન બની જાય છે. જો માળામાં ગંદકી રહે તો જીવલેણ પરજીવીઓ બચ્ચાનો જીવ લઈ શકે. એટલે કુદરતે ગજબ વ્યવસ્થા કરી છે. નાના બચ્ચા પોતાનો મળ એક પાતળી પારદર્શક કોથળીમાં કાઢે છે, જેને ફિકલ સેક કહે છે. માતાપિતા તરત જ આ કોથળીને પોતાની ચાંચમાં પકડીને માળાથી ખૂબ દૂર ફેંકી આવે છે, જેથી માળો એકદમ ચોખ્ખો અને સુરક્ષિત રહે. પણ જંગલની દુનિયામાં માત્ર શિકારીઓનો જ ખતરો નથી હોતો. કેટલીક પ્રજાતિઓ બચવા માટે અત્યંત ચતુર અને નિર્દયી રસ્તો અપનાવે છે. દાખલા તરીકે કોયલ. આપણે સૌ જાણીએ છીએ કે કોયલ ક્યારે પોતાનો માળો બનાવતી નથી. તે અન્ય પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકી આવે છે. આ પ્રક્રિયાને બ્રૂડ પેરાસિટિઝમ કહેવાય છે. જ્યારે કોયલનું બચ્ચું જન્મે ને ત્યારે તે ઘણીવાર માળાના મૂળ માલિકના અસલ ઈંડા કે બચ્ચાને માળાની બહાર ધકેલી દે છે. આ ખરેખર ક્રૂર છે, પણ ઉત્ક્રાંતિની એક અત્યંત અસરકારક વ્યૂહરચના છે. સમયની સાથે બચ્ચા મોટા થાય છે અને હવે સમય આવે છે તેમને આત્મનિર્ભર બનાવવાનો. માતાપિતા તેમને ઉડવાની તાલીમ આપે છે, જંગલના ખતરાઓને ઓળખતા શીખવાડે છે. પણ આ યાત્રાનો અંત એક કઠોર પ્રેમના નિર્ણય સાથે થાય છે. એક સમય એવો આવે જ્યારે માતાપિતા જાણી જોઈને બચ્ચાને ખોરાક આપવાનું ધીમે ધીમે બંધ જ કરી દે છે. હા, આ કઠોર છે, પણ આ ભૂખ જ તેમને માળો છોડીને પોતાનો ખોરાક જાતે શોધવા અને સ્વતંત્ર બનવા મજબૂર કરે છે. પક્ષીઓનું આ પ્રજનન અને ઉછેર આપણને એ જ શીખવાડે છે કે જીવન માત્ર જન્મથી પૂરું નથી થતું. તે સંઘર્ષની એક લાંબી અને અદ્ભુત યાત્રા છે. હવે પછી જ્યારે પણ આકાશમાં વિહરતા કોઈ પક્ષીને જોઈએ તો આપણને ચોક્કસ એ વિચાર આવશે કે શું આ સરળ ઉડાન પાછળ માતાપિતાના એ અદૃશ્ય બલિદાન અને કુદરતની આટલી જટિલ જૈવિક ઇજનેરી આપણે યાદ રાખી શકીશું? આ પ્રજનન એ માત્ર જીવતા રહેવાની પ્રક્રિયા નથી, પણ કુદરતની એક પવિત્ર અને અવિરત ફરજ છે.